ભાવનગરમાં ક્યુલોફ નામની કંપનીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાંથી મોટાભાગે યુવા વર્ગના લોકો સોશિયલ મીડિયા લિંક દ્વારા ચાલતી ક્યુલોફ નામની આ કંપનીમાં ઘણા લોકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી દીધું છે. જેમાં આ કંપની બહારની હોય તેવું જાણવા મળ્યું છે, પણ તેમના છેડા ક્યાંક ને ક્યાંક લોકો સાથે જોડાયેલા છે તેવું લોકો પાસેથી જાણવા મળેલ છે. અને જે લોકોએ આ કંપનીમાં પોતાના પૈસા રોક્યા હતા એ તમામ લોકો હાલમાં રોષે ભરાયા છે અને મીડિયા સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. હાલ આવી તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ઘણી બધી કંપની સક્રિય છે. લોકોમાં હાલ ચર્ચાનો વિષય એ બન્યો છે કે સરકારે અને તંત્રએ આવી કંપનીઓને બેન કરવી જોઈએ. સંધિ જાગૃતિ ન્યૂઝ સંત્રી જાહિદ મદ્રા દ્વારા. નામ આપનું? અલ્તાફભાઈ, શું આપની યારે બન્યું છે અને કઈ રીતનું છે જે કંપનીની અંદર પૈસા આજકાલ જે ફ્રોડ થઈ રહ્યું છે તો એમાં આપનું શું, એમાં કેટલા પૈસા ગયા, કઈ રીતનું ગયું, જરા માહિતી આપો. તેમાં એવું હતું કે લોકોએ કીધું પહેલાં 6000 નાખો એટલે રોજનો ટ્રેડ પડશે. શું કંપનીનું નામ? ક્યુલોફ નામ છે. અને કેટલા પૈસા નાખવાનું કહે છે? 6000 થી લઈને 50000 રૂપિયા સુધી. પછી એમાં તમને વળતર શું મળે છે કાંઈ? એમાં રોજ ટ્રેડ હોય છે, અલગ અલગ 6%, 7%, 8%નો. એ ટ્રેડ પ્રમાણે પૈસા આવે છે રિટર્ન. તો હાલમાં એ કંપનીની પરિસ્થિતિ શું છે? તે અત્યારે કોઈ તેનું શું છે કાંઈ આઈડિયા જ નથી. અત્યારે ટોટલ બંધ થઈ ગયું છે. તો આપના એમાં કેટલા પૈસા અંદાજે ગયા હશે? અત્યારે મારી પાસે 2 આઈડી હતી. 2 આઈડીમાં ટોટલ મારે 45 થી 46000 રૂપિયા છે. તો એ 45 થી 46000 આપના ગયા? હા, ટોટલ લોસ છે અત્યારે. ઓકે, આ કંપની ક્યાંની છે એવું કાંઈ તમને ખ્યાલ? ના, આઈડિયા નથી. અને ભાવનગરમાંથી આમ કેટલા લોકોના આવા પૈસા ગયા છે એવો તમને થોડો ઘણો કંઈ અંદાજો? ભાવનગરમાંથી માનો ને 18 લોકો છે, જેને કહેવાય કોઈ આંકડો નથી. ઓકે, અને તો આપ અત્યારે લોકોને શું સલાહ દેવા માંગો છો? લોકોને સલાહ તો એ દેવાની છે કે આવું કોઈ પણ નેક્સ્ટ ટાઈમ આવું આવે તો તેને ખાસ ધ્યાન રાખે કે કોઈ પણ પૈસામાં આપણે સલવાય નહીં. આવા ખોટા ફ્રોડ થાય છે, તેમાં કોઈ પૈસા નાખે નહીં. હાલમાં કંઈ પોલીસ ફરિયાદ કેવું આપે કરેલું? ના કરેલું. અને આપનું શું કહેવું છે કે આમાં ભાવનગર પોલીસ છે અથવા ગુજરાત પોલીસ છે અથવા ભારતમાં કોઈ બધાએ સાયબર ક્રાઇમે આમાં રસ લેવો જોઈએ કે નહીં? 100% લેવો જોઈએ. ક્યાંની શું છે, કંપની શું છે, ડિટેલમાં જઈને અને આ જે સ્કેમ થયું છે તેને ટોટલ રિકવરી કરીને દેવી જોઈએ. એવું એક મારો ધ્યેય એવો છે, કરવું જોઈએ. ઓકે, થેન્ક યુ. આપનું? યુનુસભાઈ બાદશાહ. યુનુસભાઈ, શું આપની સાથે શું બન્યું છે અને કઈ રીતનું છે? આ એક ક્યુલોફ કંપની નીકળી છે, ફ્રોડ કંપની છે. બધાના 6,000 રૂપિયા ઉળવી જાય છે. આપે એની અંદર કેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા અને આપને શું મળ્યું અને આપના પૈસા કઈ રીતે ગયા? 6,000 રૂપિયા મેં ભર્યા હતા. એ 6,000 રૂપિયા વ્યા ગયા. સાંજે 8 વાગે એમ કે ભાઈ આ તમારામાં કરી નાખવાનું એક્સેપ્ટ કરી. કોઈક દી 500 રૂપિયા આવે, કોઈક દી 700 રૂપિયા આવે, કોઈક દી 800 રૂપિયા આવે. પછી કે 30 તારીખ સુધી પૈસા તમારે ઉપાડવાના નથી. એ 30 તારીખ 28 તારીખ થયું તો હાવ જડબે સલાક બંધ થઈ ગયા, કે કંપની જ ઉઠી ગઈ. ક્યાંની કંપની છે, આમ તમને કોઈ માહિતી ખરી? જાપાનની કંપની છે એવું કહેવામાં આવે છે કે અહીંયા ભાવનગરમાં સલીમ બજાજનો છોકરો છે, એ ક્યાંક ચલાવતો હતો ને ક્રાઇમ બ્રાન્ચવાળા એને બોલાવ્યો છે ને શું કાંઈ વિગત છે તે હજી સુધી બહાર આવી નથી. હવે આમાં તમારી શું માંગ છે ને તમે તંત્રને શું રજૂઆત કરવા માંગો છો? આમાં અમારી માંગ છે કે આવી કોઈ ફ્રોડ કંપનીમાં કોઈએ પડવું નહીં ને આમાં જો યોગ્ય પોલીસ અધિકારીઓમાં જો અંગત લાભ લઈને કામ કરશે તો કેટલું મોટું કૌભાંડ બહાર આવશે. કરોડોનો કૌભાંડ છે. આપનું નામ? મારું નામ ઈબુભાઈ નૂરભાઈ સૈયદ. ઈબુભાઈ, આપની યારે શું થયું છે? હું ક્યુલોફ કંપનીમાં 6,000 રૂપિયા અમે રોકેલા અને 10-15 દિવસ ચાલ્યું. થોડાક દિવસ પછી પાછા કંપનીવાળાએ કીધું કે હવે તમારે ક્યુલોફ કંપનીમાં પાછી KYC કરાવવી પડશે, તો જ તમારે આગળ તમને પૈસા મળશે. અને KYC કરાવડાવ્યું છતાંય એનો કાંઈ હજી સુધી નિકાલ આવ્યો નથી આજ દી સુધી. તમે કેટલા પૈસા આમાં નાખ્યા છે? પહેલાં 6,000 રૂપિયા અને પાછા બીજા 6,000 રૂપિયા. ક્યાંની કંપની છે આ? ક્યુલોફ કંપની બહારની છે એવા સમાચાર છે. એનો કાંઈ તમારી પાસે ફોટો કંપનીનો? હા, ફોટો જોવા અરે અમારા મોબાઈલની અંદર આ ફોટો એનો ક્યુલોફ કંપની. બરાબર. આ અંગે ભાવનગરની અંદર આવા ઘણા લોકો સાથે આવું થયું છે કે તમારી સાથે જ થયું છે? મારી સાથે નહીં, આવા અનેક લોકો સાથે આ થઈ ગયું છે ચીટિંગ. અને હવે આ અમારી પબ્લિકને નમ્ર વિનંતી છે કે હવે આની અંદર મહેરબાની કરીને કોઈ જોડાતા નહીં. આ ફ્રોડ છે અને આની ઉચ્ચ કક્ષાએ તપાસ થાય એવી અમારી તમામ લોકોની માંગણી છે. અને આપની માંગણી ભાવનગર પોલીસ અથવા ગુજરાત પોલીસને શું છે?
અમારી તમામ ઉચ્ચ કક્ષાએ એવી રજૂઆત છે કે આની તપાસ થઈ આનું યોગ્ય નિરાકરણ લાવે અને આમાં આર્થિક રીતે નાના માણસો નબળા માણસોના પૈસા રોકાયેલા છે, જેથી કરીને એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને એને પરત પાછા પૈસા મળી જાય એવી અમારી બધાની લાગણી છે. આપનું? મારું નામ પ્રફુલ્લ કુમાર મોહનદાસ લશ્કરી છે. પ્રફુલભાઈ, શું તમારી સાથે બનાવ બન્યો છે? બનાવની વિગત એ રીતના છે કે એક ક્યુલોફ કંપની કરીને ઓનલાઈન ટ્રેડિંગ જે ક્રિપ્ટોકરન્સીને લગતી વળગતી હતી. આ એનો સિમ્બોલ છે ક્યુલોફનો. ક્યુલોફની અંદર પહેલાં કંપની એવું કીધું કે ભાઈ આમાં તમારે 6,000 રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર એની સાઇટમાંથી કરવાના અને એમાં તમને 8%, 10% એ રીતનું પ્રોફિટની વાત કરતી હતી ક્યુલોફ કંપનીવાળા. અને એનો મુખ્ય સૂત્રધાર જે ક્યુલોફ કંપનીની અંદર આવતો હતો એ મિસ્ટર રોની કરીને આવતો હતો નંબર. પણ વાત એવી છે કે એ કોઈ પણ જાતનું તમે અંદર સર્ચ કરો અત્યારે હાલના તબક્કે એવી પરિસ્થિતિ સર્જાણી છે કે ક્યુલોફ કંપનીની સાઇટ ખુલતી નથી અને આ ઓનલાઈન ફ્રોડ એક જાતનો પબ્લિક સાથે કર્યો છે. બીજું એ કહેવાનું કે એના મુખ્ય સૂત્રધારમાં રોનીનું નામ આવે છે અને એનો મોબાઈલ નંબર આવે છે. એ સિવાય કોઈ વસ્તુ કોઈ જાણતું નથી. અને આ છે એ ચાઇનાની કંપની દેખાડે છે, પણ એનો અમુક જે કાંઈ એના મોબાઈલ નંબરને જેને જે આ આવી સાઇટ ઓનલાઈન 7-8 મહિના એટલે પહેલાં કંપનીએ બધાને બેનિફિટ પણ આપેલો, પણ પછી હમણાં ગયા જૂનની અંદર જે લોકો નવા જોઈન્ટ થયેલા છે 6,000 ભરીને, એટલે કંપની એવું કીધું કે ભાઈ તમારે આમાં ગવર્મેન્ટની એ રીતની પોલિસી છે તો તમારે કેવાયસી અંદર કરાવવું પડશે. એટલે માણસો બીજા જે કોઈ છે એ આમાં કેવાયસીના પાછા રિપીટ 6,000 રૂપિયા એણે ભરવાનું કીધું અને 6,000 રૂપિયા અંદર નાખતા તોય કોઈ જાતનો આમાં ઉપરથી જવાબ આવતો નથી. એટલે મારું એવું કહેવું છે કે ભાઈ ભારત સરકાર ઇન્ડિયન ગવર્મેન્ટને સાયબર ક્રાઇમને મારું એવી વિનંતી છે કહેવાનું કે ભાઈ તમે આની ઉપર ઉચ્ચ તપાસ થવી જોઈએ, જેથી કરીને આપણું જે જુવાન જે લોકો છે જે નાના ધંધા લઈને બેઠા છે કે ભાઈ XYZ ગમે એ હોય તો આમાં કોઈ ફસાવવું નહીં. બીજું એ કહેવાનું કે યંગ જનરેશન છે એને પૈસાનું આ એક રીતનું પ્રલોભન છે, તો એ પ્રલોભનમાં આવીને આવી ઘણી પ્રકારની સાઇટો છે તો એ સાઇટોમાં પડવું નહીં અને આમાં ધ્યાન દેવું નહીં. ઇન્ડિયન ગવર્મેન્ટ આમાં તસદી લે, ઉચ્ચ કક્ષાએ આની તપાસ થાય, જેથી કરીને કે આવા ફ્રોડ લોકો છે, માણસને જે અભણ હોય એને ખબર નથી પડતી કોઈ જાતની, અભણ કરતાંય તે ભણેલા જેની પાસે કામ નોકરી ધંધો નથી એ લોકો આવામાં વધારે ફસાય છે. ગમે એની પાસેથી 1,000, 2,000, 3,000 રૂપિયા ભેગા કરીને આમાં 6,000 રૂપિયા નાખીને આવી રીતે ઓનલાઈન કેટલી પ્રકારની, આ હું ક્યુલોફની વાત નથી કરતો, ક્યુલોફની તો હું અત્યારે એમ કહું છું કે એની સાઇટ જ નથી ખુલતી. ક્યુલોફ જેવી કેટલી ઓનલાઈન આવી સાઇટો ઓનલાઈન આવી ચાલુ છે. માણસોને આમાં વધારે વિશ્વાસ એ રીતના આવ્યો કે આ ક્યુલોફ કંપની છે એ ક્રિપ્ટો સંલગ્ન આખા એના સિમ્બોલ આવતા હતા, 21 કોઈનના એના જે સિમ્બોલ હોય એ એની સાઇટ ઉપર દેખાતા હતા. એટલે ભણેલ જે વ્યક્તિ એજ્યુકેટેડ પર્સન છે એને એમ થાય કે ભાઈ આ ક્રિપ્ટો કરન્સીને સંલગ્ન આ કંપની છે, બેનિફિટ આપ્યા હોત એને, પણ જેને ફ્રોડ જ કરવું હોય એ પહેલાં પ્રલોભન તો આપવાના છે, જેથી કરીને સીધું આ એક જાતનું ફ્રોડ કર્યું, માણસોના પૈસા ચવાઈ ગયા. ભાવનગર જિલ્લામાં કરોડો રૂપિયાનું કૌભાંડ. જો આમાં માણસો આગળ આવીને પહેલાં તો બોલતું નથી, કોઈ માણસને આગળ આવીને બોલવું જોઈએ.
રજૂઆત કરવી જોઈએ, સરકારને રજૂઆત કરવી જોઈએ, પોલીસ તંત્રને રજૂઆત કરવી જોઈએ, સાયબર ક્રાઇમને રજૂઆત કરવી જોઈએ, ઉચ્ચ કક્ષાએ આની નોંધ લેવી જોઈએ, જેથી કરીને કોઈ પણ સામાન્ય માણસો છે એ આવામાં ક્યાંય ફસાય નહીં.